સુરાદેવની જય. પણ આજ મારે જે વાત કરવી છે ભગવતી ક્યાં ક્યાં બેઠી છે? કોઈલા ડુંગરની માલપા છે તમારી ઝઘડુસા વાણીની દેવી, જેને મારી દરિયાના લોટની દેવી કહેવા આવે. પણ ભગવતી છે ને બાપ, સુખમાં હાંભળે સાઈબી, દુઃખમાં માને બાપ. પણ જેની દોઈની વેળા પડે ને તેની હાંભળે બાપની દેવી આજ બાપ. ભાલની ધરતી અને ભાલની ધરતીની બાજુમાં ધનાળા ગામ રહી ગયું છે. ધોલેરા તાલુકો જિલ્લો અમદાવાદ અને ધનાળા ગામની મનપા મારી વાઘેલાની વસ્તી મારી વાણવટી મનીમાં ચામુંડાનું ભજન કરે છે. પણ જજો મિત્રો, ભગવતીના ભજો ભલામણા તો ખબર પડે કે દેવીની માલિપા ભલામણા ઈ ડગલા માને, દેવીની માલિપા ગતિ કેટલી અને માણસની માલિપા કેટલી વાતો પડી. પણ કહેવતની માલિપા કીધું છે ને કે માતા પણ માંગતા આપણા નો આવડે. માગીને તમે હું માંગો કે મારી આમજો 3 માળનો મારી બંગલો દે, ઘરના આંગણે મારી આમજો 4 વ્હીલ દે, મારી ધંધા પાણી દેજે, મારી આમજો તિજોરીએ ક્યારેક ખોટ ન આવે દેજે ભાઈ. પણ માંગો તો મારી વસ્તી એવું માંગજો કે મારી આમજો કદાચ મુઠ્ઠી કરોકો ખાવા મળે કે ન મળે, તમારા બાપની દેવી આમજો મારા ભજુરની માલપા કોઈ દી ખવા ન લાગવા દેતી. મારી કદાચ બટકું રોટલો મારી આમજો કદાચ કોકની પણ માંગીને ખાશું. પણ આ મારી વસ્તીની માલપા નાગર વીરના પાંદડા સર મારા બાપની દેવી કોઈ દી ને ફીલા ન પડવા દેતી. મારી દેવી એવું પણ એક સમયની વાત, ધનાળા ગામની માલપા મારી વાઘેલાની વસ્તી જે મારી વાણવટીની ભજન કરે છે, મારી સોપલા વાળી દેવી મારીમાં ચામુંડાનું ભજન કરે. અને જેથી કહેવાય છે ઘરની માલિકા કહેવાય વિજય ભુવો અને કનુભાઈ પઢિયાર છે. પણ ભુવા પઢિયારની વચ્ચે કેવો જોડ, કે કદાચ ભુવાના આંખમાં આહોડું પડે તો પઢિયારની આંખની માલપતિ આહોડું બોલે ભલામણા આવો છે ને વચ્ચે ભલામણા તાર લાગ્યો છે. અને વિજયભાઈ ભુવા અમદાવાદની માલપા કમાવા માટે, રૂપિયા કમાવા માટે કહેવાય કે ધનાળા ગામ મૂકીને કહેવાય કે અમદાવાદ શહેરની માલપા રહેવા આવ્યા. પણ વિચાર કરજો મિત્રો કે જેની વિજયભાઈની નાની ઉંમર હતી, જેની ભલામણે તેની સમજણ નથી, તેથી તમારી બાપની દેવી એના માવડા જાય. તમારી દેવી એ મારી હું તો મનનો ભૂલો છું.
પણ કદાચ મારું બાવનું ઝાલ તો જોજે મારી મને અધવત છે મિલતી નહીં મારી આપણે ઊંડા કૂવામાં લઈ જાય મારી ઘરનું ન કાપી ભાલની ધરતીની માલપા થનાળા ગામમાં મારી વાઘેલાની વસતી મારી ચામુંડ મારી વાણવતીનું ભજન કરે ચામુંડા તારી વાતો માનવી મારી મને વિજય નહીં અમદાવાદની મલપા એ મને નોકરી ધંધો મળવાની એ મારી દરિયાની દેવી મારી તારી હાકો દર ભૂવો જ કોઈ હોશિયારા ઉડા માય અને ઈ કહેવાય અમદાવાદની માલપા નરોડાની માલપા જતી કહેવાય કે પોતાનું ઘર હોય અને બે માળા પોતાનું ગુજરાન ચલાવે લગ્ન કર્યા અમુક દિવસો પછી જેના ઘરે દીકરીનો જન્મ થયો પણ દીકરી છે ને બાપ ને વાલી હોય તો દીકરી માને વાલો હોય તો દીકરો પણ બે માણે કહેવાય કે લાડે ખોળેથી ભલામણ એને મોટી કરી પણ જોજો જ્યારે પોતાના મેણા મારે જ્યારે પોતાના શબ્દ બોલવા ઉભા થાય તેથી ભલામણ પગ નીચેથી ધરતી હોઈ જાય અને એ સમયની માલબા કહેવાય છે દીકરીની 3-4 વર્ષની ઉંમર બની અને કેવા વાળા કદાચ આમજો ખોકે મેળું મારી વિજાય અને દીકરી હોય કદાચ દીકરો ન હોય તો તારું ઘર છે ને વાંચ્યું કહેવાય એ વિદ્યા તારા ઘરે દીકરી છે પણ જ્યાં સુધી દીકરો નહીં થાય ને ત્યાં સુધી જગતની માલપતને વાંચ્યો છે અને તારી વહુને વાંચણી થઈ નાખું કામ મેળા મારશે અને સુધી આ શબ્દમાં વિજયનો કાળ જે હોય પણ બાપ વિજય ઘરની મારી પર આવી અને પોતાની ધર્મપત્નીને વાત કરી અને મનીષા કહેવાય બે મને બેઠા બેઠા રોક માંડ્યા મારી દેવી મારી તારી દિયાથી મારી નોકરી ધંધો મારી આવજો ઘરના મારા મકાન છે ઘરની ગાડી પણ મારી આંગણે જે ન્યાણું માર્યું કહે તું તો વાંચ્યો મારી દેવી જો મારું તો ન્યાણું નહીં ભાગને તો સગતની મારી મારી મને જીવા જવા મારી રાતના 12 વાગ્યા મારા બાપની જેવી મનહાભરી મારી દરિયાના લોધની દેવી
એ રાતના 12 વાગ્યાનો સમય થયો અને મારા વિજયને મારા બાપની દેવી મારી દરિયાના લોટની દેવી મારી વાણવટી સાંભળી મારી દેવી મારા વડવાના રહેવાની દેવી મારી આ મ્યાણું મને નથી મારી મારા બાપની દેવી આ મ્યાણું સરસ સગમ આવ્યો છે અને એ વિજય કહેવાય કે મારી વાણવટીના નામની ટેક લઈને બેહી જાય કે મારી દરિયાના લોટની દેવી આભાર મારી જગતની માલપા જો કદાચ તે મને આમ જો ભૂવો કર્યો હોય તો મારી આમ જો એ મારી વસ્તી તો માંગે અને એને તો તું આપી દેશ તો તારો ભૂવો માંગે અને જો તું મને દીકરો ન દે ને એ તો જગતની માલપા મારી દેવી તને પૂજાય દે દેવી હા મારી વાણવટી અને ટપોરો કરાયની મારી મને ઉડા લઈ જાતી નહીં મારા બાપની દેવી મારી મને ભુવા પણ આવ્યું હોય તો મારી મને બેસનો ચાંદલો આલતી નહીં અને એ કહેવાય છે એ રાતના 12 વાગે બે માળા કહેવાય કે ખોડાની માલમાં હોશિયાળા હોડા પડે બે માળા રોવા માંડ્યા મારા વિજય વાત કરી મનીષા સાંભળ એ દુનિયા કદાચ જો મેણું મારતી હોય ને બા હા પણ જા દુનિયાને કહી દે કે આજથી હું વિજયો સર મારી વાણવટી નામ જો વચનની માલિપા બતાવું એ જગતની માતા કદાચ આમ જો એક વર્ષનો કદાચ બોલ માનતી હોય પણ મારી દરિયાની લોટની જેવી મારી વાણવટી બોલે મને વિજયા સાંભળ સાંભળ એ કદાચ તને જેને મેણું માર્યું છે ને બા એ હવાનો પોર થાય અને એને કહી દે કે ભલા માણા કદાચ જો મને મેણું માર્યું છે પણ જો મારે ખોળીએ વાણવટી રમતી હોય અને દૂધ જેવો દીકરો આપે ને તો માંજે મને વાણવટી આપે મારા દૂધ જેવો દીકરો યાલું નહીં તો મને વાણવટીને કોઈ દી નવેજ કરતો નહીં મને વાણવટીને કોઈ દી માનતો નહીં
લોટની દેવી પરિવારવતી પરિણ્યા ખાવા ઊભી થઈ નહીં પર વિદ્યા આજ દૂધ જેવા દીકરા આપો નહીં કમળવારવતી ન માનતો અને એ કહેવાય હવનનો ગોળ છે અને એ મારી દેવી પાસે વાત મૂકી કમાણી જે કીધું કે મારી દીકરો તો હું દઉં પણ મારી જગતની માલપા ખબર કેમ પડે કે આ તો મારી વાણવટી આપેલો છે એ જગતની માલપા ખબર કેમ પડે પણ દાદા મને વિજયા તું મારો ભૂવો છો ને બાપ તે મારા નામના અબોસને ઉજાસે તે મારા નામના પ્યાલા પીધા અને ભૂવાના ઘરે કદાચ જો દીવાનો ધરનાર ન હોય ને તો મને વાણવટીના કાલ હવારે કોઈ દીવો નહીં કરે બાપો એ ભૂવા કે કદાચ મારા ભૂવાનું ઘર હોય અને યા દીવાનો ધરનાર ન હોય ને એ તો મારા દરિયાની દેવીને મારા વાણવટીને દરિયામાં ડૂબી જવું પડે દરિયાના લોટની દેવીનો તપોરો હોય એ મારા વિજયા તારી ગમતી નો કરી દઉં એ તો મને વાણવટીને જગતમાં માને નહીં હા મારી દરિયાના લોટની દેવી દરિયાના લોટની દેવી ઝઘડો સાના જવાબની એ મારી વાઘેલાના કર ભાગલાની હે દેવી મારી વાણવટી તને મનાવો મારા વિદ્યા પર હું વાણવટી બોલું જગતની માલપા બોલ્યા બીજું બોલું તો મને વાણવટી મને તાજ કરતો અને એ કહેવાય એ વિજય કહેવાય કે મારી વાણવટીના નામની ટેક લઈશ કે મારી તારી મારી અંદર 6 મહિનાની વાત પણ જગત કુદરત ખેલ કરે ને એવો ખેલ કોઈ ન કરે જેથી જે મારા દવાખાને ગયા ને તેથી ડોક્ટરે કીધું કે એક દીકરી છે ને ભલામણ એની ઉપર જિંદગી જીવો
દીકરાની આશા વધે, આશા કાઢી નાખજો. કારણ ખાલી આજનો શબ્દ સાંભળે ને બાપ કે એ દીકરી પર જિંદગી કાઢી નાખો, દીકરાની આશા ન રાખતા. যদি વિચાર કરો કે ભલા મળે એને કેવો કાળજા ખાવા ગયો. બે મહિના દવાખાનાના પગથિયા ઉતરીને ઘરે આવ્યા. દીકરી હાથની માલપા ફોન લઈને પોતાના બાપાને ફોન કર્યો, બાપા હવાનો ફોન ફોન 2 મહિના દવાખાનાની માલપા ગયા. ડોક્ટરે એમ કીધું કે એક દીકરી સાથે જિંદગી કાઢો, દીકરીની હાથ નાખો. બધા ખેતો ખરા વાત છે. પોતાનો બાપ છે ને સમજો રોવા મંડ્યો. મારી દેવી, મારી દીકરીને મેં નાનીથી મોટી સમજો લાજ કોરથી સમજો એને પરણાઈ, પણ સમજો એને સમજો તે એક પાળવનો કોટના નો દીધો. પણ જોજો જ્યારે દીકરી પોતાના માવતરનું ઘર મૂકી જાય ને બાપ, તેની સમય કેવો બને છે, જરા કેવી બને છે એ જોજો. આના દાડે કદાચ દીકરો રોવે, દીકરાના બાપ રોવે, દીકરી રોવે, પણ જેથી ચોરીના 4 ફેરા ફરી અને દીકરી પોતાના માવતરનું ઘર મૂકી જાય, જેથી ઈ આહોડા પડે પણ બાપની તાકાત નથી રોકી શકતો. પણ ઈ દીકરી એટલા મોટે રોતી હોય કે મારા બાપ સમજો કાલ સવારે અહીંયા જઈશ પણ બધાય મને લાડ લડાવશે, પણ તારી જેવો લાડ લડાવવા વાળો મને કોઈ નહીં મળે, તારી જેવી વાત કરવા વાળી મને નહીં મળે. બેટા સાંભળ, હવે તો તું પારકા ઘરની થઈ ગઈ, તને પરણાઈ દીધી. દીકરીનો બાપ એટલું બોલે છે કે જા ઘરે જઈને તારા ઘરવાળાને વાત કરજે, ફોન મૂકને તારા ઘરવાળાને વાત કરજે. ફોન મૂકતાની હારી કહેવાય છે કે વિજયને વાત કરી. પણ કહેવાય છે રાત જાય તો દિવસ નો જાય, દિવસ જાય તો રાત નો જાય. એક મહિનો થયો, 2 મહિના થયા, 2 મહિના ઘરમાં બેઠા બેઠા વિચાર કરે કે મારી આ 1 મહિનો થયો, 2 મહિના થયા, મારી સમજો હજુ કઈ સારા સમાચાર દેખાતા નથી. અને એ કહેવાય કે વિજય રાતના 12 વાગે ખાટલાની માલમાં હોતો હતો અને તેથી મારી વાનવટી કાનો કાન સાંભળી ગયો. મારે વિજયા એ મને વાનવટી ઉપર ભરોસો નથી. હા બોલો, દરિયાના લોટની દેવી બોલું છું. એ હજુ તો તારણ મારે 6 મહિનાની વાત છે, 4 મહિના બાકી છે. બે મહિનામાં હારી ગયો બેટા. પણ સાંભળ, આજ શનિવારનો દાડો છે, શનિવારની રાત છે. કાલ સવારે રવિવારનો દિવસ હશે. સોમવારે દવાખાનાની મારી પાસે જઈ અને ડોક્ટરને મળી આવો
અને મંગળવારે રિપોર્ટ કરાવવા બેસી જા. મારા વિદ્યા કદાચ એ ડોક્ટર ના પાડે છે, જો એ ડોક્ટર ના જીભે બેસી જાઉં અને જો આ પડાવું અને કદાચ સમજો દૂધ જેવા દીકરો ન દઉં ને તો તમને વાણ વધીને ખોટા બોલી ગયું. હવાનો પોર થાય અને દવાખાનાની માલપા જા અને ઈ ડોક્ટર ને પૂછે કે થાય કે નો થાય. એટલે એના ડોક્ટર ને કદાચ સમજો એની ભેગી બેસી જાવ અને કદાચ તારા ઘરે જો પારણીએ ઝૂલને નો દઉં ને તો તમને વાકેલાની પેટીએ તાજા હવારનો પોર થાય મને બાપની દીવી એ પરિવાર વચ્ચે દવાખાનાના પગથિયા ચડી ગઈ મને ડોક્ટર વચ્ચે મારી દરિયાના લોટની દીવી મારા વિદ્યા તારો ડોક્ટર બની જાઉં તારો વકીલ બની જાઉં એ તારો સાચો બની જાઉં મને માનવતીને કોઈ ઓળખી જ નથી આજ સુધી. અને ઈ કહેવાય એ ભુવા બાપા જે ડોક્ટરે ના પાડી હતી ઈ ડોક્ટર ના દવાખાનાની માલપા પાસા રિપોર્ટ કર્યા. બે ઘડી તો ડોક્ટર વિચારમાં સડી ગઈ કે આ વસ્તુ શક્ય નથી, આજે નો બને કાલે નો બને. અને પછી કહેવાય કે 2 મહિના પાછા દવાખાનાની માલપાથી કહેવાય છે કે ડોક્ટરની ફાઇલથી દવા લઈને પોતાના ઘરે આવ્યા. પણ ઘરે આવતાની હારે તો આમ મોઢની માન પર નજર કરી તો તમારી દરિયાની દેવી ખરખરાટ હસી ગઈ. મારા વિદ્યા અને હું દરિયાના લોટની દેવી છું. 2 મહિના તમે જે વાતો કરતા ને હું વાનવટી કારો કાન સાંભળું છું. પણ સાંભળ તારા ઘરે જે હવાસેર માટેની જે ખોટ છે એ દીકરી તો કદાચ ના કર્મથી તારા ઘરે આવી છે. પણ જ્યાં દરિયાના લોટની દેવી વાનવટી હું ચામચકા ભેળી રહી બોલું છું. તમારે વિચાર કદાચ જો મારો આપેલો દીકરો હોય અને જગતની માલપા કદાચ એના માથે કદાચ કોઈ કારણ કરવા બેહે અને કદાચ તારી સામે કોઈ કાળી નજર કરે તેથી મને વાણવટીના આંગળી લાંબી કરજે અને જગતની માલપા કોઈ તો હાથ આવવા દઉં તો મને વાણવટીને ખોટા બોલી બોલી. પૂરા થાય એ કાતો મારી દરિયાના લોટની દેવી મારી હારા દાડા બતાડે કોઈ હારા દિવસો બતાડે મારી ના કરતા 9 મહિના પૂરા થાય એ કદી મરવાણ વચ્ચે આવી ઉભી રહી
મારા વિજયા અમારો નો પોર થાય તું જેવો દીકરો આપો નહીં તું મને માનવતી ના ખોટા બોલી ધીરે ધીરે કરતા 1 મહિના 2 મહિના 3 મહિના બરોબર 9 મહિના પૂરા અને પાછા દવાખાનાની માલ પર લઈ ગયા અને એ મારી દેવી મારી દરિયાના લોટની દિવ્ય ભલામણા દીકરાનો જન્મ પણ મારા વિજયને ટેક હતી કે મારે તારું આપેલું હોય મારીના ખજાનાની માલ પર ક્યારે ખોટ ન આવ્યો અને એ બે મારા મનની માલપા વાત મૂકી હતી કે મારી જો તું કદાચ મને દીકરો દે અને તારા નામનો જો માંડવો કરું અને જગતની માલપા કોઈ હાચા મનથી કદાચ જો મને પગમાં પડે એ મારો વિજયો વચને બંધાણો કે ભુવાના ઘરે તો દીકરા થાય તો મારી વસ્તીની માલપા એટલે કોઈને વાંચ્યા રાખો એટલે તમે મને વાન વટીને તાજે મનો કરતા બરાબર હજુ ભલામણ આમ જો એમને વિચારતા કે આ માણસો વેચ છે હો આ વસ્તી બેઠીને આ ઈ વાણવટી આપેલો દીકરો છે ને એના નામનો માનવો છે અલા જેમ તો એક મગની આમ જો બે ફાળસો હે એક વાર એના ખોળાની માલપા માથું નાખી દેવ અને એને કહી દેવ કે મારી મારતોય તું અને તારતોય તું જો રાજા કઈ નો ફેરવે અને તો વાણવટી નો હા મારું ભવાની સાઉન્ડ હા કદાચ મારી વાણવટી જો ઈ કદાચ ભુવાના ઘરે દીકરો દેતો તો વસ્તીની માલપા દીકરા નો દે પણ મારા કનુ કઢિયાર જો વિજયને કદાચ વાણવટી પર આટલો વિશ્વાસ હોય તો સમજો તમને નહીં હોય બાપ અને એ મારી દેવીએ ભલા મને દૂધ જેવો દીકરો દીધો ને એના નામનો માંડવો છે તો વાકેલા કુળની માલમાં જો આવી દેવીઓ બેઠી હોય અને આવી માતાઓ બેઠી હોય અને આવા ભુવા પટિયાર બેઠા હોય તો ભલા મને સાનું દુઃખ હોય તો કોક દીકરા માથાને માનવી ભૂલા પડજો અને આવજો તમારા ગામની માલમાં હાલની તારીખની માલપા વાઘેલાની વસ્તી રીએ છે અને તેની ઘરની દેવી મારી વાણવટી અને એ માતા કદાચ દૂધ પુત્રને કદાચ દીકરા હાલતી હોય બાપ તો ભાવથી બે હાથ ઊંચા કરી અને મારી દેવીની જય બોલો બોલો વાણવટી માત કી બોલો ચામુંડા માત કી જય